શ્રી આદિત્ય હૃદય સ્તોત્ર. રાજા સતાનિત સુમંત ઋષિને સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી તેવું પૂછતા સુમંત ઋષિએ જણાવ્યું, પૂર્વે અર્જુને શ્રીકૃષ્ણને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને જે કંઈ કહ્યું હતું તે આદિત્ય હૃદયમાં જણાવવામાં આવ્યું છે. રત્નોથી યુક્ત મુકુટ છે, જેનો સુંદર રુચિકર કેશને અધર છે, જેના દિવ્ય તેજયુક્ત કમળ વડે સુવર્ણ સમાન પ્રભાએ વિશ્વ, આકાશ, અવકાશ, ગ્રહપતિ અને શિખરો શોભે છે. એવા સર્વને આનંદદાતા શ્રી વિષ્ણુને શ્રી શિવજી જેને નમસ્કાર કરે છે એવા વિશ્વચક્ષુ સૂર્યનારાયણ સદા મારી રક્ષા કરો. સર્વપ્રથમ અષ્ટદળ કમળ પ્રણવ આદિથી સ્થાપન કરવું, પછી અષ્ટદળ કમળની પાસે માયાબીજ મંત્ર કરવો. આદિત્યાય ભાસ્કર, ભાનુ, રવિ, સૂર્ય, દિવાકર, માર્તંડ અને તપના આ 8 નામનો અષ્ટદળ કમળમાં અનુક્રમે કાઢવા. દીપ્તા, સૂક્ષ્મા, જયા, ભદ્રા, વિભૂતિ, વિમળા, અમોધા અને વિદુતા એ 8 શક્તિઓ પણ તેની સમીપમાં કાઢવી. સર્વજ્ઞ સર્વના અંગમાં પ્રવેશ કરવાવાળા, સર્વના કારણરૂપ દેવતા, સર્વના ઈશને હૃદયના સાક્ષી એવા સૂર્યનારાયણને નમસ્કાર કરું છું. સર્વના આત્મા, સર્વકર્તા અને સૃષ્ટિના જીવોનું પાલનને હિત કરવાવાળા, સ્વર્ગને અપવર્ગમાં ફરનારા એવા સૂર્યનારાયણને મારા નમસ્કાર છે. હે સર્વાત્મન, હે વિભાસવો, 7 ગોળાવાળા અનંત શક્તિવાળા એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. આપ અનુગ્રહ કરીને મને સુખ ને મુક્તિ આપો. મસ્તકમાં અર્ક, લલાટમાં રવિ, 2 નેત્રોમાં સૂર્ય, કાનોમાં દિવાકર, નાકમાં ભાનુ, મુખમાં ભાસ્કર, હોઠોમાં પર્જન્યા, જીહવામાં તીક્ષ્ણ, કંઠમાં સુવર્ણ, સદસ, સ્કંદમાં તીવ્ર તેજ જેનું છે તે 2 હાથમાં પૂષા, પીઠે મિત્ર નામના સૂર્યને રાખવા. જમણા હાથમાં વરુણ, ડાબા હાથમાં ત્વષ્ટા, 2 હાથોમાં ઉષ્કળન, સૂર્ય હૃદયમાં ભાનુમાન, ઉદરમાં યમ, નાભિમંડળમાં આદિત્ય, કેડમાં હંસ, સાથળોમાં રુદ્ર, ઢીંચણોમાં ગોપતિ, જાંઘામાં સવિતા, પગમાં વિવસ્ત્વ, પાનીમાં દિવાકર, બહાર તમોધ્વસ્ત, અંદર ભય નામના સૂર્ય, સર્વાંગે સહસ્ત્ર કિરણો જેને છે તે તથા દિશા વિદેશામાં ભર્ગ નામના સૂર્ય રાખવા. હે અર્જુન, આ સૂર્યનો ન્યાસ દેવતાઓને દુર્લભ છે. આ ન્યાસ ભક્તિપૂર્વક કરવાથી મનુષ્ય પરમ ગતિને પામે છે. કામ અને ક્રોધથી કરેલા પાપથી, સર્પથી સંગ્રામમાં કે માર્ગમાં પણ તેને નિસંદેહ ભય થતો નથી. શત્રુને મળતી વખતે, ચોરના સમાગમ સમયે અને 3 કાળે જો કોઈ આ ન્યાસ કરે છે તો તેના મહાપાતક નાશ પામે છે. આ ન્યાસનો જપ કરનારને વિસ્ફોટકોનો, તીવ્રતાનો, મસ્તકનો, નેત્રનો તથા અન્ય સર્વ વ્યાધિઓનો નાશ થાય છે. હે અર્જુન, કોઢ, દાદર તેમજ અન્ય વ્યાધિઓના આ ન્યાસનો જપ કરવાથી નાશ પામે છે. આથી તે ભક્તિપૂર્વક શ્રવણ કર. મંત્ર સંયુક્ત આદિત્ય ત્રિભુવનના ઈશ્વર છે. આદિત્યથી શ્રેષ્ઠ બીજો કોઈ દેવ નથી. આદિત્ય સાક્ષાત પરમેશ્વર છે. હે અર્જુન, બ્રહ્મા, શિવ પણ આદિત્યનું પૂજન કરે છે. જે આદિત્યમય તેજ છે તે તેજ મારું છે. મંત્ર સંયુક્ત તથા ભુવન ઈશ્વર આદિત્યને જે પુરુષ અવલોકન કરે છે તે મને જ જુએ છે, એમાં સંશય નથી. હે અર્જુન, 3 કાળ જે કોઈ સૂર્યનું ભક્તિપૂર્વક પૂજન અને સ્મરણ કરે છે તે જન્મોજન્મ દરિદ્રદાતને જોતો નથી. હે પાર્થ, મેં તને આ આદિત્ય હૃદય સ્તોત્ર કહ્યું. તે શ્રવણ કરવાથી પ્રાણી સર્વ પાપથી મુક્ત થઈ સૂર્યલોકમાં જાય છે. હે ભગવાન, હે અદિતિના પુત્ર, તમને પુનઃ પુનઃ નમસ્કાર છે. આદિત્ય, સવિતા, સૂર્ય, ખગ, પૂષા, ગભીસ્નમાન, સુવર્ણ, સ્ફટિક, ભાનુ, સ્ફુરિત, વિશ્વતાપન, રવિ, વિશ્વમહાતેજ, સુવર્ણ, સદસ જણાતા હિરણ્યગર્ભ, ત્રિશરા, તપન, ભાસ્કર, રવિ, માર્તંડ, ગોપતિ,
શ્રીમાન, કૃતજ્ઞ, પ્રતાપવાન, અંધકારનો નાશ કરવાવાળા, ભગ, હંસ, સત્ય, તપોનુદ, શુદ્ધ, વિરોચન, કેસી, સહસ્ત્ર કિરણોવાળા, મહાપ્રભુ વિવસ્વાન, પૂષણ, મૃત્યુ, મિહિર, જામદગન્ય, જાત, ધર્મરશ્મિ, પતંગ, શરણ્ય, મિત્રહા, તપ, દુર્વિજ્ઞયગતિ, શૂર, ત્રીજો રાશિ, મહાશય, શંભુ, ચિત્રોગદ, સૌમ્ય, હવ્યકવ્યને દેવવાળા, અંશુમાન, ઉત્તમ દેવ, રૂપ, યજુષમ, ગિરીશ્વ, તમોદાર, સપ્તસપ્તિય, મરીચમાન, અગ્નિગર્ભ, અદિતિના પુત્ર, શંભુ તિમિરનો નાશ કરવાવાળા, પૂષા વિશ્વંભરના મિત્ર, સુવર્ણ, સુપ્રતાપવાન, આતશી મંડળ, ભાસ્વાન, તપન, સર્વતત્પન, કૃતવિશ્વ, મહાતેજ, સર્વરત્નમય, ઉદ્ભવ, અક્ષર, ક્ષર, પ્રભાકર, વિભાકર, ચંદ્ર, ચંદ્રાગદ, સૌમ્ય, હવ્યકવ્યને દેવાવાળા, અંગારક, અંગદ, અંગત્સ્ય, રક્તાંગ, અંગવર્ધન, બુદ્ધ, બુદ્ધાસન, બુદ્ધિ, બુદ્ધાત્મા, બુદ્ધિને વધારનારા, બૃહદભાનુ, બૃહદભાસ, બૃહદ્ધામા, બૃહસ્પતિ, શ્વેત, શ્વેતવીર્યવાળા, અંગવાળા, શ્વેતભૂષણવાળા, તમે જ છો. શક્તિમાન, શક્તિરૂપ, ધીરે ધીરે ચાલો છો, અનાદિના પણ આદિ, તેજના ભંડારૂપ અને મહાત્પાળા, દિશાના પતિ યમ, ભાનુમાન, ભાનુરૂપ, સ્વર્ગના ભાનુ, ક્રાંતિવાળા, ધૂમકેતુ, મહાકેતુ, સર્વકેતુ, ઉત્તમ તિમિરાવરણ, શંભુ, સ્રષ્ટા, માર્તડ, એ પણ તમે જ છો. ઉદયાચળને, અસ્તાચળને, દક્ષિણને, ઉત્તરના પર્વતરૂપ, આપને હજારો કિરણોવાળા સૂર્યને, આદિત્યને, પદ્મ પ્રબોધકને, દ્વાદશ સૂર્યને, વિશ્વને પ્રબોધ કરનાર સૂર્યને, તેજોમય એવા સૂર્યને, પ્રકાશરૂપ સૂર્યને અને જ્ઞાનરૂપી અર્ક, આપને પુનઃ પુનઃ નમસ્કાર છે. પ્રદીપ્ત, પ્રગલ્ભયુગાંતને, હોતૃપતિને, પૃથ્વીપતિને, ઓમકારને, વસટકારને, સર્વયજ્ઞરૂપ સૂર્યને, ઋકયજુ સામવેદ રૂપ સૂર્યને, સુવર્ણ સમાન ભાસ્કરને, જયરૂપ જયાભદ્રને, હરિતવર્ણના ગોળાવાળા સૂર્યને, દિવ્યાદિવ્યરૂપ ગ્રહોના સ્વામી સૂર્યને, કુરકુળના આત્માને, ત્રણ લોકના નાથને, પ્રાણીઓના પતિને, કૈવલ્ય મોક્ષના નાથને તથા દિવ્ય ચક્ષુવાળા સૂર્યનારાયણને નમસ્કાર છે. તમે જ્યોતિ, ધૃતિ, બ્રહ્મા, વિષ્ણુ પ્રજાપતિ, રુદ્રાત્મા વાયુ, અગ્નિ પણ તમે જ છો. 2200 યોજનનો રસ્તો આપ એક નિર્મિષના અડધા ભાગ જેટલા કાળમાં ફરો છો, તેમજ 9 લાખ અને 2000 યોજન જેટલા રસ્તા આપ એક ઘડીમાં ચાલનાર આપને આગળ અને પાછળ સદા નમસ્કાર છે. પડખામાં પણ આપને નમસ્કાર છે તથા સર્વદા આપને નમસ્કાર છે. દેવતાઓના શત્રુને મારનાર, સોમ, સૂર્ય અને અગ્નિ જેવા નેત્રવાળા, દિવ્ય ક્રાંતિવાળા, આકાશરૂપ અને સર્વના કારણરૂપ, વેદાંતને જાણવાવાળા, સર્વકર્મના સાક્ષીભૂત, હરિતવર્ણવાળા, સુવર્ણ સદસ શરીરવાળા, આપને નમસ્કાર છે. માધમાં અરુણ, ફાગણમાં સૂર્ય, ચૈત્રમાં વેદાંગભાનુ, વૈશાખમાં તાપન, જેઠમાં ઇન્દ્ર, અષાઢમાં રવિ, શ્રાવણમાં ગર્ભસ્થી, ભાદરવામાં યમ, અશ્વિન માસમાં સુવર્ણરેતા, કાર્તિકમાં દિવાકર, માગસરમાં મિત્ર અને પોષમાં સનાતન તથા અધિક માસમાં પુરુષ નામના સૂર્યો તપે છે. આ પ્રમાણે 12 આદિત્ય કશ્યપજીના પુત્ર કહેલા છે. હે અર્જુન, ઉગ્ર રૂપવાળા વિષ્ણુરૂપ મહાત્મા સૂર્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષના હેતુ માટે તપ્યા કરે છે. સર્વ પાપોનો નાશ કરવાવાળા આદિત્યનો પ્રેમપૂર્વક એક પ્રકારે 100 તથા 1000 પ્રકારે પૂજન કરવું. વિશ્વરૂપે તપે છે, સૃજે છે, સંહાર કરે છે એ સૂર્ય ભગવાન જ વિષ્ણુ, શિવ, બ્રહ્મા, પ્રજાપતિ છે. મહેન્દ્ર, યમ, કાળ, વરુણ, નક્ષત્ર, ગ્રહ, તારાના અધીશ્વર, વિશ્વતાપન તે છે.
વાયુ, અગ્નિ, કુબેર, પ્રાણીઓના કર્તા સૂર્યનારાયણ પોતે છે. દેવાધિદેવ અને સકલ જગતને ઉત્પન્ન કરનારા સૂર્ય છે. પ્રાણીઓને ઉત્પન્ન કરનારા, નાશ કરનારા તેમજ સંરક્ષણ કરનારા, લોકોનુલોક, સાત દ્વીપ અને સાગર પણ સૂર્ય છે. સાત પાતાળમાં રહેનાર દૈત્ય, દાનવ, રાક્ષસ, ધાતા, વિધાતા, બીજ, ક્ષેત્ર અને પ્રજાપતિ પણ તે જ છે. તે પોતાના કિરણો વડે નિત્ય પ્રજાની વૃદ્ધિ કરે છે. યજ્ઞ, સ્વાહા, હિમ, લક્ષ્મી અને પુરુષોત્તમ પણ તે જ છે. સર્વ પ્રાણી માત્રના દેવ છે. સૂક્ષ્મ, વ્યક્ત ને સનાતન છે. પ્રાણી માત્રના ઈશ્વર પ્રજાપતિ અને સંરક્ષણ કરનારા છે. કાલાત્મક પ્રાણી માત્રના આત્મા, વેદાત્મા, વિશ્વમુખ એવા તથા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિને સંસારના ભયનો નાશ કરવાવાળા છે. દારિદ્ર્યને વ્યસનનો નાશ કરવાવાળા, લક્ષ્મીને આપનારા, દેવતુલ્ય દિવાકર, તે દિષ્ટજીવોનો નાશ કરનાર, માર્તંડ પ્રકાશ કરનારા રવિ છે. ત્રિલોકના પ્રકાશન, ત્રણ લોકના ચક્ષુ, ગ્રહોના ઈશ્વર, લોકસાક્ષી, ત્રૈલોક્યના ઈશ કરતા, સંહાર કરતા ને અંધકારનો નાશ કરનારા છે. તપન, તાપન, સૂચિ, સાત અશ્વવાળા, ગભસ્તિહસ્ત કિરણો, જેના હાથ છે. બ્રહ્માંડના બધા દેવો તેમને નમસ્કાર કરે છે. જેની કૃપાથી હૃદયમાં સંતુષ્ટ થઈને નર નારી આદિત્યનો જપ કરે છે, તેને તે આયુ, આરોગ્ય, ઐશ્વર્ય આપે છે. હે અર્જુન, પ્રથમ કહેલ નામ પ્રમાણે જે મનુષ્ય પ્રભાતે ઉઠીને સ્તુતિ કરે છે તેને રોગનો ભય થતો નથી. હે અર્જુન, સવારે, સાંજે અથવા 2 વખત સૂર્યની સ્તુતિ કરનાર સર્વ પાપને વ્યાધિથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. 3 કાળે જે સૂર્યનો પાઠ કરે છે તે પરમપદને અને રોજ 1 વાર પાઠ કરે છે તે દિવસના પાપથી મુક્ત થાય છે. રાત્રિએ જે પાપ કર્યું હોય તે રાત્રિના અનુષ્ઠાનથી તથા દાદર, ફોલ્લાઓ, કોઢ ને મહામારી આદિ રોગોથી મુક્ત થાય છે. નાના પ્રકારના સર્વ વ્યાધિઓ, ભૂતબાધા, ડાકણ, શાકિની, મહારોગ આદિનો સૂર્યના પાઠ કરનારને ભય હોતો નથી. ઉપરાંત બીજા દુષ્ટ રોગો કે તાવ, અતિસાર આદિ સૂર્યનો પાઠ કરવાથી નાશ પામે છે. આ પાઠ કરનાર શરદઋતુ પર્યંત એટલે કે 100 વર્ષ જીવે છે. હે ધનંજય, 1 સંવત્સરમાં જેનું મરણ થનાર હોય તે અહોરાત્ર પોતાના શિરને છાયામાં જોતા જો તે પાઠ કરે તો તે અવશ્ય સુખ પામે છે. હે પાર્થ, જે રવિવારે પ્રાતે સ્નાન કરી એકાગ્ર મન વડે ભક્તિપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરે છે તે સુવર્ણ સમાન આંખોવાળો થાય છે, આંધળો થતો નથી. એટલું જ નહીં પણ પુત્રવાન, ધન સંપન્ન ને સુખી થાય છે. આદિત્ય હૃદયનો પાઠ કરનાર સર્વ સિદ્ધિને સર્વ સ્થળે વિજય સંપાદન કરે છે. સૂર્યના નામથી શોભાયમાન આદિત્ય હૃદય પુણ્ય કરે છે. હે અર્જુન, આદિત્ય હૃદયને શ્રવણ કરનાર સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. એથી અધિક સિદ્ધિ આપનાર કે કામના પૂર્ણ કરનાર બીજું એકેય નથી. હે કૌંતેય, આદિત્ય હૃદયનો જપ કરવાથી તારું શ્રેય થશે. આદિત્ય હૃદયનો જે નિત્ય કાળજીથી પાઠ કરે તો બાળ હત્યા કરનાર, બ્રહ્મઘાતી, કૃતજ્ઞ, ગાયને મારનાર, મદિરાપાન કરનાર, અભક્ષ્યાભક્ષ્ય કરનાર અને દુષ્ટ પ્રતિગ્રહ કરનાર જો આને નિત્ય સાંભળે યા જપ કરે તો તેના સર્વ પાપ બળી જાય છે, એમાં સંશય નથી. જે સર્વ પાપથી મુક્ત થઈ શુદ્ધ થઈને સૂર્યલોકમાં જાય છે. પુત્રા જો પાઠ કરે તો પુત્ર પામે છે. નિર્ધન જો પાઠ કરે તો ધનને પામે છે. હે પાર્થ, રવિવારના દિવસે કુરોગી નાભી સુધી જળમાં ઊભા રહીને ભક્તિપૂર્વક સદા પાઠ કરે તો તે દુષ્ટ રોગથી મુક્ત થાય છે. ઉદયાચળ પર્વત પર બેઠેલ સૂર્યનારાયણને પ્રણામ કરી જે ભક્તિપૂર્વક પાઠ કરે યા સાંભળે તો તે જ્યાં દિવાકર છે ત્યાં પરમ સ્થાનમાં જાય છે. હે પાર્થ, જ્યારે શત્રુનો નાશ કરવો હોય ત્યારે અવશ્ય સાવધાનીથી શત્રુના પગની રજ વડે પ્રતિમા કરી
ડાબા પગ વડે દબાવી આદિત્ય હૃદયના જપનો આરંભ કરો. એત મંત્ર સમાહૂય સર્વસિદ્ધ કર પરમ. ઓમ હ્રીમ હિમમાલિડ સ્વાહા. ઓમ હ્રીમ માલિડ સ્વાહા. ઓમ હ્રીમ નીલડ સ્વાહા. સર્વસિદ્ધ કરનાર ઉપરના મંત્રનો જપ કરવો. 3 પ્રકારના રોગી તેમજ 5 પ્રકારના જ્વર થાય છે. હે પાર્થ, 7 વાર જપ કરવાથી રાક્ષસના દેહને પામે છે. પાંડવ, રાક્ષસ વડે પરાભવ થયેલા મનુષ્યના વિકારો હવે શ્રવણ કર. જે કોઈ નગ્ન થઈને ગાય છે, નાચે છે, મોટા શબ્દથી દોડે છે તથા શિયાળવા જેમ બોલે, હાસ્ય કરે, વારંવાર રુદન કરે છે. હે અર્જુન, આ પ્રમાણે જો પાઠ કરતા આચરણ કરે તો મોટો ઈશ્વર હોય તો પણ તે દુઃખ પામે છે. જે પવિત્રતા અને આચારથી રહિત છે તેને દારૂણ જ્વર આવે છે, તેથી પીડા પામે છે, એમાં સંશય નથી. જો તેનું કલ્યાણ કરવું હોય તો તેની નાભી સુધીના જળમાં ઊભો રાખીને તેણે જાતે કે વિદ્વાને જપ કરવો. હે આદિત્ય ભગવાન, તમને પુનઃ નમસ્કાર છે. જય દેવાવાળા તથા જપરૂપ કલ્યાણ કરવાવાળા તથા હરિત ગોળાવાળા સૂર્યનારાયણ, તમને નમસ્કાર છે. આ મંત્ર વડે સ્નાન કરવાથી મનુષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. અન્ય જો દોષો હોય તે પણ નાશ પામે છે, એમાં જરાય સંશય નથી. તને સર્વ પ્રકાર કહ્યા. પૂજાની વિધિ કહું છું, તે શ્રવણ કર. પ્રથમ પવિત્ર દિશામાં લીંપી પોતે શુદ્ધ થઈ પવિત્ર વાણી ઉચ્ચારવી. ગોળાકાર અથવા ચોરસ લીંપી પૃથ્વી મંડળ કરવું. તેમાં 3 પ્રકારના કર્ણિકાયુક્ત 8 પાંદડાનું કમળ કરવું. તેમાં પૂર્વ પાત્રમાં સૂર્યને, અગ્નિ ખૂણામાં રવિને, દક્ષિણમાં વિવસ્વત, નૈઋત્યમાં ભગ, પશ્ચિમમાં વરુણ, વાયવ્યમાં મિત્ર, ઉત્તરમાં આદિત્ય, ઈશાનમાં વિષ્ણુ અને મધ્યમાં ભાસ્કર નામના સૂર્યનું સ્થાપન કરી ક્રમવાર સર્વનું પૂજન કરવું. હે અર્જુન, સિદ્ધિને આપનાર આથી બીજો ઉપાય નથી. મહાતેજ રૂપને ઉદય પામતા સૂર્યને હાથ જોડીને નમસ્કાર કરવા. હે અર્જુન, કેસરયુક્ત કમળ, કરણ, તલ, ચોખા, દર્ભ, ચંદન તથા તાંબાના પાત્રમાં રાતા ચંદનને કરીને મસ્તક ઉપર રાખીને ગોઠણથી પૃથ્વીનો સ્પર્શ કરવો. હે અર્જુન, આ પ્રમાણે કરી આયુધને રથ સહિત સૂર્યનારાયણને આવાહન અર્ધ્ય આપવા. આવાહનની મુદ્રા બતાવી, સ્થાપનાની મુદ્રા બતાવી, સંવિધાનની મુદ્રા બતાવી, સમીપની મુદ્રા બતાવી, સમ્મુખીકરણની મુદ્રા બતાવી. આ રીતે 5 મુદ્રાઓ કરવી. સૂર્યનું જે પૂજન કરે છે તે સંસારમાં સુખ ભોગવી મુક્તિ પામે છે. 1000 પ્રકારે પ્રકાશ કરવાવાળા સૂર્યને તથા અગ્નિ સદસ પ્રકાશ કરવાવાળાને નમસ્કાર છે. હે દેવાદિદેવ, આપને નમસ્કાર છે. હે ભગવતે અગ્નિ સ્વરૂપ, આપને નમસ્કાર છે. હે ભાનુ, મેં જે અર્ધ્ય અર્પણ કરેલ છે તેને ગ્રહણ કરો. હું આપને નમસ્કાર કરું છું. હે 1000 કિરણોવાળા સૂર્યનારાયણ, તેજના રાશિ, જગતના પતિ, ઐશ્વર્યને આપનારા તથા અગ્નિ સ્વરૂપ સૂર્ય, સર્વદેવના અધિપતિ, આદિ વ્યાધિને નાશ કરનારા, આપને નમસ્કાર છે. આપ મારા અર્ધ્યને ગ્રહણ કરો અને મારા સર્વ વ્યાધિ નાશ પામો. હે સૂર્યદેવ, સર્વ રોગનો નાશ કરવાવાળા, મારા ઈચ્છિત ફળને દેવાવાળા, પ્રસન્ન થાઓ. હું આપને નમસ્કાર કરું છું. ઓમ નમો ભગવતે સૂર્યાય નમઃ સ્વાહા. ઓમ શિવાય નમઃ સ્વાહા. ઓમ સર્વાત્મને સૂર્યાય નમઃ સ્વાહા. ઓમ અક્ષપ્ય તેજસે નમઃ સ્વાહા. સર્વ સંકટ, દરિદ્ર અને શત્રુનો નાશ કરો. નાશ કરો સર્વલોકને વિશે વિશ્વના આત્મા, સર્વના આત્મા, સર્વને જોનારા તમે છો. કોઢનો નાશ કરવાવાળા, હે દેવ, આયુ આરોગ્ય ઐશ્વર્ય આપો. આપને નમસ્કાર છે. હે ભગવાન, તમને આદિત્યને, ઓમ અક્ષય તેજને, ઓમ સૂર્યને, ઓમ વિશ્વમૂર્તિને નમસ્કાર છે. આદિત્યને શિવ અને શિવને આદિત્ય રૂપ જાણવા. આદિત્યને શિવ બંનેમાં કોઈ અંતર નથી. આ શ્રવણ કરવા હું ઈચ્છા રાખું છું. ઉદય સમયે બ્રહ્મારૂપ, મધ્યાહન સમયે મહેશ્વર રૂપ, આથમતી વેળાએ વિષ્ણુ રૂપ એવી 3 મૂર્તિને ધારણ કરનારા દિવાકર છે. એવા વિષ્ણુ
અને પ્રભુ વિષ્ણુરૂપ હે સૂર્ય ભગવાન, આપને નમસ્કાર છે. હે દેવાદિદેવ, મારા અર્ધ્યને આપ ગ્રહણ કરો, આપને નમસ્કાર છે. શ્રી સૂર્યને અંગ સહન તથા પરિવાર સહિત આ અર્ધ્ય આપું છું. હિમ વિનાશન, અંધકાર હરતા, રાક્ષસોના પ્રાણ હરતા, કૃત પુણ્ય સત્ય સ્વરૂપ એવા આપને નમસ્કાર કરું છું. જય, અજય, વિજય, જીત પ્રાણો, જીત શ્રમ, મનોજવ, જીત ક્રોધ આ 7 ઘોડા છે. હરિત વર્ણના રથવાળા, સુવર્ણ કમળ જેવી રજ સમાન પીડા, પ્રતિદિન નવીન ઉદયને કરનાર અને સુવર્ણ સમાન પ્રભાવવાળા સૂર્યનું ધ્યાન કરનારને સર્પની પીડા, વ્યાધિઓનો ભય, હાથીનો ભય તેમજ ભૂતનો ભય કોઈ પણ સમયે સતાવતો નથી. અગ્નિ, શત્રુ કે રાજાનો ભય તેને થતો નથી. ઘોર દુર્ગતિથી તરી જાય છે તે પ્રજા અને પશુને જ પામે છે. હે અર્જુન, જો કોઈ આનો ભક્તિપૂર્વક પાઠ કરે તો સિદ્ધિની ઈચ્છાવાળો સિદ્ધિ તેમજ કન્યાની ઈચ્છાવાળો કન્યા પામે છે. આનો પાઠ કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞનું, વાજપેય યજ્ઞનું અને 1000 કરોડ કન્યાદાન દીધાનું ફળ તેને પ્રાપ્ત થાય છે. જે આદિત્ય હૃદયને હૃદયમાં નિત્ય ધારણ કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈ શુદ્ધાત્મા સૂર્યલોકમાં જાય છે. આદિત્ય સમાન બીજો કોઈ દેવ કે ગતિ નથી. આદિત્ય પ્રત્યક્ષ ભગવાન વિષ્ણુરૂપ છે, જેના વડે સકળ જગત રહેલું છે. 90 લાખ અને 100,000 યોજન રસ્તો ઘડીના પ્રમાણમાં ભાસ્કર ફરી વળે છે. 100,000 ગાયો આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળને તે શાંતાત્મા રવિની સ્તુતિ કરે છે તો તે ફળને વિદ્વાન પામે છે. જે આદિત્ય હૃદયનો પાઠ કરે છે તેના સકળ મનોરથ સિદ્ધ થઈ જાય છે. જે 8 બ્રાહ્મણોને આદિત્ય હૃદય લખીને આપે છે તે બ્રહ્મલોકમાં જાય છે અને પોતાની જાતિનું સ્મરણ કરે છે તે શુદ્ધાત્મા થાય છે, એમાં સંશય નથી. જન્મરહિત ત્રૈલોક્યને પવિત્ર કરનાર, સર્વ પ્રાણીના આત્મા, ઇન્દ્રિયોને વશ રાખનાર, સૂર્ય, સર્વનો પ્રલય કરવાવાળા, વળી મહાદયાળુઓમાં ઉત્તમ તેને નમસ્કાર છે. અત્યંત તેજવાળા, જ્ઞાનથી અંતરાત્મા જગતને પ્રદીપ્ત કરનારા, જગતનું શ્રેય ઈચ્છવાવાળા, સ્વયંભૂ, દિવ્ય 1000 નેત્રવાળા, દેવતાઓમાં ઉત્તમ, અપરિમિત તેજ જેનું છે એવા સૂર્યને નમસ્કાર છે. અનેક દેવતા જેનું સેવન કરી રહ્યા છે એવા હિરણ્યગર્ભ અને હિરણ્યમ મહાત્મન, મોક્ષને દેવાવાળા, દિવસના કારણો એવા સૂર્યને નમસ્કાર કરું છું. આદિત્ય પૂજવા યોગ્ય દેવ, પરમપદ, માતાને વાણીમય જગત છે. જે આદિત્યને ભક્તિ સહ જુએ છે તે અવશ્ય મને જુએ છે, પણ જે ભક્તિ વડે આદિત્યને જોતા નથી તે મને પણ જોતા નથી. 3 ગુણ, 3 તત્વ, 3 અગ્નિ તેમજ 3 મૂર્તિ તમે છો. તુર્ય પણ તમે છો. તમને નમસ્કાર છે. જગતના ચક્ષુરૂપ, જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લયના હેતુ, સવિતા કે જે 3 વેદરૂપ, ત્રિગુણાત્મક બ્રહ્માને નારાયણ એવા સંકારાત્મન સૂર્યને નમસ્કાર છે. જેના ઉદયથી જગત જણાય છે, સકળ કર્મની સિદ્ધિના અર્થે પ્રવર્તે છે. બ્રહ્મા, ઇન્દ્ર, નારાયણ ને રુદ્ર જેને વંદન કરે છે તે સૂર્ય સર્વદા મંગલને આપો. 1000 કિરણોવાળા સૂર્યને, 1000 શાખયુક્ત શ્રેષ્ઠ આત્મારૂપ, 1000 યોગીઓથી ઉદ્ભવ થયેલ ભાવના ભાગવાળા, 1000 યુગને ધારણ કરનાર સૂર્યને નમસ્કાર છે. જેનું મંડળ પ્રકાશ કરનાર વિશાળ છે, રત્ન સદસ પ્રભાવવાળું અનાદિ રૂપ છે તથા દારિદ્ર્યને દુઃખનો ક્ષય કરનાર છે. દેવગણોથી પૂજિત, વિપ્રોથી સ્તુતિ કરાયેલ છે, વિદ્વાન ને મુક્તિદાતા છે. તે દેવાદિદેવ સૂર્યને પ્રણામ કરું છું. તે ઉત્તમ સવિતા નારાયણનું મંડળ છે અને જેને યોગી લોકો યોગ સમયે નિરખે છે. સર્વજનોને પૂજવા યોગ્ય મંડળ, મુક્તિ મને પવિત્ર કરો. તે મંડળ જ્ઞાન, ધન, અગમ્ય ત્રિલોક્યને પૂજવા યોગ્ય, ત્રિગુણાત્મક રૂપ, સકળ તેજોમય દિવ્ય રૂપ, અજ્ઞાનીને જ્ઞાન આપનાર, મનુષ્યના ધર્મની વૃદ્ધિ કરનાર, સર્વ પાપોનો ક્ષય કરનાર, વ્યાધિના વિનાશમાં કુશળ, જે ઋગ યજુર સામવેદમાં ગણાયેલ છે, જે થતી ભૂભુવ આદિ પ્રકાશે છે. તે ઉત્તમ સવિતા નારાયણનું મંડળ મને પવિત્ર કરો.
જે મંડળને વેદને જાણનારા સિદ્ધ લોકો કહે છે, ગાય છે, ઉચ્ચારે છે, જે આ મૃત્યુલોકમાં પ્રકાશ કરે છે, જે કાળના કાળ અનાદિ રૂપવાળું છે, જેને વિષ્ણુ અને બ્રહ્માએ કહેલ છે, જે મનુષ્યના અક્ષય પાપને પણ હરે છે, જે કાળ અને કલ્પનાક્ષયનું કારણ છે, જે વિશ્વ રચાયું ત્યારથી પ્રસિદ્ધ, ઉત્પત્તિ, રક્ષા, લય કરવામાં સમર્થ, જેમાં અખિલ જગત સંહાર પામે છે, તે શ્રેષ્ઠ સૂર્યનું મંડળ મને પવિત્ર કરો. જે મંડળ સર્વજીવના અંતર્યામી વિષ્ણુનો આત્મા છે, પરમધામ છે, વિશુદ્ધ તત્વ છે, સૂક્ષ્મ વિચાર વડે યોગ માર્ગે જવા યોગ્ય છે, જેને બ્રહ્મવાદીઓ કહે છે, ગાય છે તથા સિદ્ધ લોકો ઉચ્ચારણ કરે છે, જેને વેદને જાણવાવાળો સ્મરણ કરે છે, જે વેદ જ્ઞાતાને ગાયન કરવા યોગ્ય, જે યોગીઓના યોગ માર્ગે કરીને અનુગમ્ય બને, તે સર્વને જાણનાર સૂર્યને પ્રણામ કરું છું. તે શ્રેષ્ઠ સૂર્યનું મંડળ મને પવિત્ર કરો. આવા 8 મંડળવાળા પુણ્યરૂપ આદિત્ય હૃદયનું જે નિરંતર પાઠ કરે છે, તે સર્વ પાપથી મુક્ત શુદ્ધાત્મા સૂર્યલોકમાં જાય છે. સૂર્યમંડળના મધ્યમાં રહેનાર બ્રહ્માના આસનથી યુક્ત તથા મકરાકૃત કુંડલ, કિરીટ તથા તાપને હરનાર સુવર્ણીય શરીરવાળા શંખચક્ર ધારણ કરેલ એવા નારાયણનું સદા ધ્યાન કરવું. શંખચક્રથી યુક્ત રવિમંડળમાં સ્થિત, દર્ભથી વ્યાપ્ત, અનંત અચ્યુત તપાવનારી જેની મૂર્તિ છે, દેવતાઓમાં ઉત્તમ, નાના પ્રકારના ભૂષણોથી ઉજ્જવળ નારાયણને બુદ્ધિપૂર્વક ભજું છું. આ પ્રમાણે બ્રહ્મા આદિ દેવતા, ઋષિઓ, તપ ધન યોગીઓ, દેવતાઓમાં શ્રેષ્ઠ, વિભુ એવા સૂર્યનારાયણને કહે છે. વેદ, વેદના અંગને, શરીર તે સર્વનો દિવ્ય પ્રકાશ કરનાર, રાક્ષસને હણનાર, લાલ વર્ણના એવા અનેક સૃષ્ટિનો સંહાર કરનાર છે. જેના સુવર્ણથી શોભાયમાન એક પૈડાવાળો ભવ્ય રથ છે, હાથમાં કમળ ધારણ છે, એવા સૂર્ય મારા ઉપર પ્રસન્ન થાઓ. પ્રથમ આદિત્ય, બીજા દિવાકર, ત્રીજા ભાસ્કર, ચોથા પ્રભાકર, પાંચમા સહસ્ત્રાંશ, છઠ્ઠા ત્રિલોચન, સાતમા હરિશ્વસ્વ, આઠમા વિભાવસુ, નવમા દિનકર, દસમા દ્વાદશાત્મક, 11મા ત્રયમૂર્તિ અને 12મા સૂર્ય નામ કહેવાય છે. આ આદિત્યના 12 નામનો જે મનુષ્ય પ્રાતકાળે પાઠ કરે છે, તેના દુષ્ટ સ્વપ્નોનો અને સર્વ દુઃખનો નાશ થાય છે. દાદર અને કોઢના રોગને હરે છે, દારિદ્ર્યને દૂર કરે છે અને સર્વ તીર્થોના પુણ્યને આપનાર ને સર્વ કામની વૃદ્ધિ કરનાર છે. જે પ્રભાતે શક્તિ સહન આનો પાઠ કરે છે, તે સુખ, આયુ, આરોગ્ય અને મોક્ષને પ્રાપ્ત કરે છે. અગ્નિ વડે તમને નમસ્કાર છે. ઈશેત્યોજ એવા મંત્ર સ્વરૂપી તારામંડળના સ્વામી સૂર્યનારાયણને નમસ્કાર છે. સન્નો દેવી એવા મંત્રથી આપને નમસ્કાર છે. જગતના ચક્ષુ આપને નમસ્કાર છે. પંચમા ઉપવેદરૂપી તમને નમસ્કાર છે. પુનઃ પુનઃ નમસ્કાર છે. કમળ જેનું આસન છે, હાથમાં કમળ છે, કમળના ગર્ભ સમાન ક્રાંતિ છે. 7 અશ્વવાળા રથમાં બેઠેલ 2 ભુજાવાળા રવિ, સદા અમારી પાસે રહો. જે કોઈ રોજ રોજ આદિત્યને નમસ્કાર કરે છે, તે હજારો જન્મમાં પણ દરિદ્ર થતું નથી. જે મેરુ પર્વતમાંથી ઉદય પામે છે, એવા ભાસ્કર કે જેમના હાથમાં કમળ છે, અખિલ ભુવનના નેત્ર તથા રત્નરોત્નપેમય તિમિરરૂપી હાથીનો નાશ કરવામાં મૃગેન્દ્ર સમાન અને કમળને જાણનારા સુરવર જેને પ્રણામ કરે છે, એવા સુંદર અને વિશ્વને વંદન કરવા યોગ્ય છે. ઇતિ શ્રી વિવિધસોત્તરપુરાણે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આદિત્ય હૃદય સ્તોત્ર સંપૂર્ણ.